નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનાના સોમવારની આ કથા જરૂર સાંભળજો. મિત્રો, શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવારને મહાદેવની આરાધના માટે વિશેષ માનવામાં આવે છે. આજે આપણે શ્રવણ કરીશું શ્રાવણ સોમવાર વ્રતની એક પવિત્ર અને ભક્તિભાવથી ભરપૂર કથા. જે કોઈ ભક્ત શ્રદ્ધાથી આ કથા સાંભળે, ભગવાન શિવનું સ્મરણ કરે અને પોતાના જીવનમાં સત્ય, દયા અને ભક્તિ રાખે, તેના જીવનમાં શાંતિ અને સદ્બુદ્ધિ આવે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ભગવાન શિવની કૃપા મેળવવા માંગતા હોવ તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. પ્રાચીન સમયમાં એક સુંદર નગર હતું. આ નગરમાં એક ગરીબ પરંતુ અત્યંત ધાર્મિક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણનું જીવન ખૂબ સાદું હતું. તેની પાસે મોટું ઘર નહોતું, ધન દોલત નહોતી અને ઘણીવાર ઘરમાં ભોજનની પણ અછત રહેતી. પરંતુ તેની પાસે એક અમૂલ્ય સંપત્તિ હતી અને તે હતી ભગવાન શિવ પ્રત્યેની અખંડ શ્રદ્ધા. દરરોજ સવારે બ્રાહ્મણ વહેલા ઉઠતો, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરતો અને નજીકના શિવ મંદિરમાં જતો. ત્યાં જઈને તે શિવલિંગ પર જળ અર્પણ કરતો, બિલ્વપત્ર ચડાવતો અને આંખો બંધ કરીને ભક્તિપૂર્વક બોલતો, ઓમ નમઃ શિવાય. એક દિવસ તેની પત્નીએ ચિંતાથી કહ્યું, નાથ, ઘરમાં અનાજ નથી, બાળકો માટે પણ ભોજનની વ્યવસ્થા નથી. તમે રોજ મહાદેવની પૂજા કરો છો, પરંતુ આપણી મુશ્કેલીઓ ક્યારે દૂર થશે? બ્રાહ્મણે ખૂબ શાંતિથી જવાબ આપ્યો, દેવી, મહાદેવ આપણા દુઃખોથી અજાણ નથી. આપને આપનું કર્તવ્ય કરવાનું છે અને ભક્તિથી મહાદેવનું સ્મરણ કરવાનું છે. જે યોગ્ય હશે તે ભોલેનાથ જરૂર આપશે. પત્નીએ કહ્યું, પરંતુ આપણે મહાદેવને શું અર્પણ કરીએ? બીજા લોકો તો દૂધ, ફળ, ફૂલ અને અનેક પ્રકારની પૂજા સામગ્રી ચડાવે છે. બ્રાહ્મણ હસ્યો અને બોલ્યો, દેવી, ભગવાનને વસ્તુની કિંમત નથી જોતી. ભગવાન તો ભક્તનું હૃદય જુએ છે. આપણી પાસે જો માત્ર એક લોટો જળ છે તો એ જળ પણ પ્રેમથી અર્પણ કરીએ. થોડા દિવસો પછી શ્રાવણ મહિનો શરૂ થયો. શ્રાવણનો પ્રથમ સોમવાર આવ્યો. બ્રાહ્મણે પ્રાતઃકાળે સ્નાન કર્યું અને ભગવાન શિવના વ્રતનો સંકલ્પ કર્યો. તે શિવ મંદિરે ગયો. મંદિરમાં તેને શિવલિંગ પર જળ અર્પણ કર્યું, બિલ્વપત્ર ચડાવ્યું અને મહાદેવને પ્રાર્થના કરી. તેને આંખો બંધ કરીને કહ્યું, હે મહાદેવ, મને ધન નથી જોઈએ, મને વૈભવ નથી જોઈએ. મારા મનમાં તમારી ભક્તિ ક્યારેય ઓછી ન થાય, બસ એટલું જ વરદાન આપજો. તે દિવસ તેને આખો દિવસ ભગવાન શિવનું સ્મરણ કર્યું. સાંજે ફરી શિવલિંગ પાસે ગયો, દીવો પ્રગટાવ્યો અને બોલ્યો, ઓમ નમઃ શિવાય. તેની આંખોમાંથી ભક્તિના આંસુ વહેવા લાગ્યા. તેને લાગ્યું કે જાણે મહાદેવ તેની સામે જ ઊભા છે. ભગવાન શિવ ભક્તિની શ્રદ્ધા જોઈ રહ્યા હતા. પરંતુ ભક્તિની શ્રદ્ધા માત્ર સુખમાં છે કે દુઃખમાં પણ છે, તેની પરીક્ષા લેવી જરૂરી હતી. બીજા દિવસે બ્રાહ્મણને કોઈ કામ મળ્યું નહીં. ત્રીજા દિવસે પણ કામ મળ્યું નહીં. ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. પત્ની અને બાળકો ભૂખ્યા હતા. પત્નીએ કહ્યું, આજે તો ભગવાનને પ્રાર્થના કરો કે કોઈ મદદ મળે. બ્રાહ્મણ શિવલિંગ સામે ઊભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો, હે ભોળાનાથ, જો મારી ભક્તિ સાચી છે તો મને આ મુશ્કેલીમાં પણ ધર્મનો માર્ગ ન છોડવાની શક્તિ આપજો. તે જ સમયે એક વૃદ્ધ સાધુ બ્રાહ્મણના ઘરના દ્વારે આવ્યા. સાધુએ કહ્યું, વત્સ, મને થોડું ભોજન મળશે? બ્રાહ્મણે ઘરમાં જોયું. ભોજન તો હતું જ નહીં. પરંતુ તેના પત્નીને કહ્યું, આપણી પાસે જે થોડું છે તે સાધુને આપી દઈએ. પત્નીએ પોતાના મનમાં વિચાર્યું કે બાળકો પણ ભૂખ્યા છે, પરંતુ તેને પણ મહાદેવમાં વિશ્વાસ રાખ્યો. તેમણે ઘરમાં જે થોડું અનાજ હતું તે સાધુને અર્પણ કરી દીધું. સાધુએ ભોજન લીધું અને આશીર્વાદ આપ્યો, તમારા ઘરમાં ક્યારેય ભક્તિની અછત ન રહે. આટલું કહીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે બ્રાહ્મણ જ્યારે ઘરની બહાર નીકળ્યો ત્યારે તેને રસ્તામાં એક નાનું પોટલું મળ્યું. તેને પોટલું ખોલ્યું. અંદર સોનાના સિક્કા હતા. બ્રાહ્મણ થોડો સમય વિચારમાં પડ્યો. પછી તેને મનમાં કહ્યું, આ ધન મારું નથી, હું કેવી રીતે રાખી શકું? તેણે સિક્કા લઈને સીધા રાજ દરબારમાં જવાનું નક્કી કર્યું. રાજાને સમગ્ર વાત કહી. રાજાએ પૂછ્યું, તમે આ ધન તમારા માટે કેમ રાખ્યું નહીં? બ્રાહ્મણે કહ્યું, મહારાજ,
જે મારું નથી તે હું કેવી રીતે રાખું? મહાદેવ મને ભૂખથી બચાવશે, પરંતુ અન્યાયથી ધનવાન નહીં બનાવે. રાજા બ્રાહ્મણની સચ્ચાઈથી ખૂબ પ્રસન્ન થયો. તેણે બ્રાહ્મણને પોતાના રાજ્યમાં ધાર્મિક કાર્યની જવાબદારી આપી અને તેના પરિવાર માટે જીવનની યોગ્ય વ્યવસ્થા કરી. બ્રાહ્મણના જીવનમાં સુખ આવ્યું, પરંતુ તેની ભક્તિમાં કોઈ ફેરફાર આવ્યો નહીં. પહેલાં જેમ જ તે દરરોજ શિવલિંગ પર જળ ચડાવતો, પહેલાં જેમ જ ઓમ નમઃ શિવાયનો જાપ કરતો અને દરેક શ્રાવણ સોમવારે ભક્તિપૂર્વક વ્રત અને શિવ પૂજા કરતો. એક રાત્રે બ્રાહ્મણ ભગવાન શિવનું ધ્યાન કરીને સૂઈ ગયો. સ્વપ્નમાં તેને હિમાલય દેખાયો. હિમાલયની વચ્ચે એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. તે પ્રકાશમાંથી ભગવાન શંકર અને માતા પાર્વતી પ્રગટ થયા. મહાદેવ સ્મિત કરીને બોલ્યા, વત્સ, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું, પ્રભુ, મને કોઈ વરદાન નથી જોઈએ. મહાદેવ પૂછ્યું, તો પછી તું શું ઈચ્છે છે? બ્રાહ્મણે કહ્યું, હે નાથ, મારા મનમાં ક્યારેય અહંકાર ન આવે. સુખ મળે ત્યારે હું તમને ભૂલું નહીં અને દુઃખ આવે ત્યારે તમારાથી દૂર ન જાઉં. મહાદેવ પ્રસન્ન થયા અને બોલ્યા, વત્સ, આ જ સાચી ભક્તિ છે. જે મનુષ્ય સુખમાં મને યાદ કરે છે તે ભક્ત છે, પરંતુ જે દુઃખમાં પણ મારું નામ છોડતો નથી તે મને અત્યંત પ્રિય છે. માતા પાર્વતીએ પણ બ્રાહ્મણને આશીર્વાદ આપ્યો. તે ક્ષણે બ્રાહ્મણની આંખ ખુલી ગઈ. સવારે ઉઠીને તેણે શિવલિંગ સામે માથું નમાવ્યું. તેના હૃદયમાં એક જ ભાવ હતો, હે મહાદેવ, મારું સર્વસ્વ તમારા ચરણોમાં છે. ભક્તજનો, આ કથાનો સાચો અર્થ માત્ર એટલો નથી કે વ્રત કરવાથી ધન મળે છે. વ્રતનો સાચો અર્થ છે સંકલ્પ. વ્રત એટલે પોતાના મનને સંયમિત કરવું. વ્રત એટલે ખોટું ન બોલવું. વ્રત એટલે કોઈનું ખરાબ ન કરવું. વ્રત એટલે ક્રોધ પર નિયંત્રણ રાખવું. વ્રત એટલે ભગવાનનું સ્મરણ કરવું અને પોતાના હૃદયને શુદ્ધ બનાવવું. શ્રાવણ સોમવારે ભક્તો ભગવાન શિવને જળ, દૂધ, બિલ્વપત્ર, ફૂલ અને અન્ય સામગ્રી અર્પણ કરે છે, પરંતુ મહાદેવને સૌથી પ્રિય છે ભક્તિ અને સત્યભાવ. હવે થોડા ક્ષણ માટે આપણે સૌ ભગવાન શિવનું ધ્યાન કરીએ. આંખો બંધ કરો, મનમાંથી ચિંતા દૂર કરો અને ધીમે ધીમે બોલો, ઓમ નમઃ શિવાય. હે મહાદેવ, અમારા ઘરમાં સુખ અને શાંતિ આપજો. અમારા પરિવારને શક્તિ અને સદ્બુદ્ધિ આપજો. અમારા મનમાંથી ક્રોધ, ઈર્ષા અને અહંકાર દૂર કરજો. જે વ્યક્તિ મુશ્કેલીમાં છે તેને હિંમત આપજો. જે દુઃખી છે તેને આશા આપજો. જે નિરાશ છે તેને નવી શક્તિ આપજો. અને દરેક ભક્તના હૃદયમાં તમારી ભક્તિ જાગૃત રાખજો. અમારા ઘરમાંથી દુઃખ દૂર કરજો. અમારા મનમાં ભક્તિનો દીવો પ્રગટાવજો. અમને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપજો. માતા પાર્વતી અને ભગવાન શિવની કૃપા આપના સૌના પરિવાર પર બની રહે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક શ્રાવણ સોમવારનું વ્રત કરે, ભગવાન શિવનું સ્મરણ કરે અને સદાચારનું પાલન કરે, તેને આધ્યાત્મિક શાંતિ અને સદ્બુદ્ધિ મળે એવી ભક્તિ પરંપરામાં માન્યતા છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.